ગુજરાતમાં ધમધમતા વિકાસની વાતો તો સરકાર રોજ કરતી હોય છે, પણ હકીકત સૌ કોઈ જાણે છે। લોકો છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તાથી પરેશાન છે। તેવામાં સરકારને થાય તો ક્યારેક રસ્તાની કામગીરી શરૂ તો કરાવે, પણ પછી તો કામ અટકી પડ્યું હોય છે। પાટડી શહેરમાં પણ કંઈક આવું જ થયું છે। ઘટનાની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના પાટડી શહેરમાંથી પસાર થતો મુખ્ય રસ્તો 4 લેન માટે તંત્રએ નવા રોડનું કામ તો શરૂ કરાયું। એ કાગળ ઉપર જોવા જઈએ તો સરાહનીય નિર્ણય દેખાય, પણ આ જે તૂટેલો રસ્તો છે તેને જોઈ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે રસ્તો તોડી તો નાખ્યો, પણ હવે કામગીરી પાછી ચાલુ ક્યારે થશે અને પૂરી તો ક્યારે થશે એના કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા। આવો નજર કરીએ તે બિસ્માર રસ્તા પર। पूर्ण करो कामगिरी पूर्ण करो पूर्ण करो पूर्ण करो कामगिरी पूर्ण करो। हाउ શું છે હા આ ખાતે નિરાકરણ લાવતા ને પોતાનું ઘરે દે સાહેબ તમે એથી હોય। એટલું જ નહીં, વેપારીઓનું કહેવું છે કે ગ્રાહક દુકાન સુધી આવી શકતા નથી। વેપાર 40% થી પણ વધારે ઘટી ગયો છે। કેટલાક લોકો તો દુકાન બંધ કરીને જતા રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓ જેવી કે વ્હીકલ ડાયવર્ઝન, ડસ્ટ કંટ્રોલ બધી કામગીરી બાકી છે। સાંભળી તેના સ્થાનિકોનું શું કહેવું છે। અમારા ધંધા પાણી બધું બંધ છે। હવે આ સ્થિતિ રહી તો અમે આ રોડ ઉપર હવે આંદોલન કરશું કે નહીં, અને રોડ બંધ કરી દઈશું। એટલી અમે પરિસ્થિતિ એટલા કંટાળી ગયા છીએ અમે। અને તમે જુઓ કેવી પરિસ્થિતિ અમારી, પણ અમારે શું કરવું હવે? એમને ફોન કરીને કહીએ છીએ કે આજ પૂછશું કાલ પૂછશું, કોઈ આમ ઢોકાવ જ નથી આવતું ને કોઈ કંઈ કામ કરતું જ નથી। 2 મહિનાથી આવી તો ખોટી રીતે ખોદીને મૂકી દીધેલું છે। અમારે કરવું શું હવે સાહેબ બોલો? એક તો આ 2 મહિનાથી રોડ ખોદેલ છે, જેના કારણે ધંધા તો અલગ વસ્તુ છે, પણ અહીંયા કોઈ મરી જાય એવી સંભાવના છે। કારણ કે 2 મહિના પહેલાં અહીંયા આગળ પીજીવીસીએલના વાયરો નીચે હતા, એમાં એક ભાઈ કરંટ થઈને મરી ગયેલો છે, અને અહીંયા પણ એવી જ સમસ્યા ઊભી થાય છે, જેના કારણે તંત્રને અમારી હાથ જોડીને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ખાડા પુરાવો અને અમારા ધંધા રોજગારીથી ચાલે। બોસરાજી સુરેન્દ્રનગર વાળો જે હાઈવે છે તેનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે। એ રોડ અત્યારે બંને સાઈડ મોટી થઈ રહી છે, પણ પાટડીની અંદર પ્રવેશ કરતા રુદ્રાક્ષ જે સોસાયટી છે એક્ઝેક્ટ એની બહારે આ રોડનું કામ ચાલે છે। છેલ્લા 5 મહિનાથી આ રોડનું કામ ત્યાં યથાવત છે, કોઈ કામગીરી આગળ વધતી નથી, અને તેના કારણે આજુબાજુના રહીશોને ખૂબ મુશ્કેલી પડે છે। ત્યાં આજુબાજુના જે વેપારીઓ છે, ધંધાવાળા છે, એમના પણ રોજગારીને અસર પડી રહી છે। આ સિવાય આ લોકો દ્વારા, આ તંત્ર દ્વારા કોઈ પણ સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવ્યા નથી। કોઈ બેરિકેડ નથી, કોઈ સ્ટોપ કે ડેન્જરના કોઈ નિશાન લગાવેલા નથી। એના કારણે અવારનવાર ત્યાં અકસ્માત થાય છે। થોડા સમય પહેલાં પણ ત્યાં એક રિક્ષાનો અકસ્માત થયેલો। ટૂંકમાં આ બેદરકારી જે તે ઓથોરિટી, તો આ જવાબદારી જે તે સુપરવિઝન કરનાર અધિકારીની થાય છે। તો મારે એ વિનંતી છે એ અધિકારીને કે તમે આવો, સ્થળ તપાસ કરો અને આ કામ જલ્દીમાં જલ્દી પૂરું થાય અને લોકોને સુવિધા પૂરી પડે, અસુવિધા ન થાય, તે માટે તમે સ્થળ પર આવી રૂબરૂ તપાસ કરીને આ કામને આગળ વધારો। મૂળ પ્રશ્ન એ છે કે રસ્તા તોડી તો નાખ્યા, પછી કાર્ય શરૂ કેમ ના થયું? આ સરકાર ડબલ એન્જિનની સરકાર તરીકે વિકાસનો ડંકો વગાડે છે, તો પછી પાટડી શહેરના લોકોએ કંઈ ગુનો કર્યો છે કે જેમના હિસ્સે ધૂળ, ખાડા, અવ્યવસ્થા આવે? વિકાસ જો ધંધાને બેસાડે, લોકોનો પગ અટકાવે અને જીવન મુશ્કેલ બનાવે, તો આ કેવો વિકાસ? તમારો મામલે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।